જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે બધાનું નવા બ્લોગમાં। આજે છે શીતળા સાતમ, માટે મારે ચૂલાની પૂજા કરવી છે, એટલે નીચે જઈ અને મેં આંબો ગોઈતો અને પછી ચૂલાની પૂજાની મેં શરૂઆત કરી દીધી। અમારે ત્યાં અહીંયા આંબો મૂકી અને પછી ચૂલો ઠારે છે। પછી મેં વિધિગત રીતે ચૂલામાં, ગેસના ચૂલો અત્યારે તો હવે કોઈ ચૂલા બારતા નથી, એટલે ગેસના ચૂલામાં આંબો મૂક્યો, નાગલો ધર્યો, ચૂંદડી બનાવી અને કુલેરનો પ્રસાદ ધર્યો, શીતળા માતાજીનો દીવો કર્યો અને ચૂલાની મેં પૂજા કરી। અને માતાજીને આશીર્વાદ લીધા કે એ પ્રભુ ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ દેજો, કોઈ ભૂલ થઈ ગઈ હોય તો અમને માફ કરી દેજો। થઈ ગયા છે બધા રેડી, અમારે જવું છે માણેકવાડા। આ છે ક્રિશાબેન, લે શિવા, આ છે શિવભાઈ, આ તૃષા અને એના મમ્મી। તમે રસ્તાનો આનંદ લેતા લેતા નીકળી પડ્યા। પછી અમે રસ્તાનો આનંદ લેતા લેતા નીચે ઉતર્યા અને બધાએ ફોટોશૂટ કર્યો હતા। તો તૃષાબેન કે હું રહી જાઉં મામી। નાનો લઈ જાય, કયો લેવો છે? હા, આનું છે ભાઈ, આ 150 ઓમાં લખજો, બોક્સ પડ્યો માં રાખ દે। હાલો ભાઈ, પછી અમે પ્રદક્ષિણા કરી મંદિરની અને એટલી જ વારમાં તો ત્યાંથી અમે પ્રસાદ મળ્યો, જે સુખડીનો છે, જે લોકો માનતા કરે એ જુવારે છે એનો સુખડીનો પ્રસાદ લીધો। પછી શ્રીફળ જે ભગવાનને ધર્યું હતું એને ફોડવાનો વારો આવ્યો, એટલે એ શ્રીફળ અમે ત્યાં ફોડાવ્યું। ને પછી શિવભાઈને તો એક જ મન હતું કે મમ્મી હાલ રમકડા લઈએ। પછી ત્યાંનો અમે પ્રસાદ ચાખ્યો। પ્રસાદમાં હતો માંડવી પાક અને ફરાળી ચેવડો। ત્યાંનો ખાવા બેટા, માંડવી પાક ને ફરાળી ચેવડો બે ત્યાં જ મને બહુ સરસ હતા। શિવભાઈ શું લીધું? ગમી ત્રિષા દીદી? તમે તૃષા હાટુ પછી ત્યાં અમે રસ્તામાં એક સરસ મજાની જગ્યા મળી હતી, રોડની બરોબર સામે। ત્યાં અમે જમ્યું। જમવામાં અહીંથી ભરી ગયા હતા ટિફિન, મેં સૂપ, ગાંઠિયા, શક્કરપાડા, બીલાના અથાણા, તીખી પૂરી, ગીરીપૂરી, શાક, દહીં, અથાણું અને છાશ। ને આ જો રસ્તા ઉપરથી વાહનો જતા હતા ને જોતા જોતા ખાવાની
શિવા ગમે પછી ફાઇનલી ગાડી પટરી ઉપર આવેલી. આ તું બોલ તો ખરી. પછી જોયું તો મારા ઘરની સામે જ એકદમ મોરલો બેઠો તો. જો કેવો મોટો મસ્ત નો મોરલો. જો દેખાય ને, જોયો. કે જે જોવાની એકદમ મજા આવતી હતી. મોલાભાઈ તો એકદમ મોજમાં. ત્યાં સુધી તમે મારી ચેનલને પ્લીઝ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. ને શિવભાઈ ને હું બે જોવા માંડ્યા મોરલાને. આજનો વિડીયો અહીંયા પૂરો થાય છે. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. પછી રોંઢું થયું એટલે શિવભાઈ અને ક્રિશાબેનને ભૂખ લાગી ગઈ એટલે એને નાસ્તો કરવો હતો. એટલે મેં રસ્તામાંથી દાબેલી અને સમોસા અને ચટણી લીધી. ને પછી અમે માણેકવાડાનો જે પ્રસાદ હતો એ હું અને શિવભાઈ શેરીમાં વેચવા માટે નીકળી ગયા. ત્યાં સુધી તમારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.